હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. આજ થોડુંક મોડું થઈ ગયું છે. એમાં દાદા મોટર ચાલુ કરતા હતા ને તો ઘડી ઘડી બંધ કરવા જવું પડતું હતું. ટાંકા ભરાઈ ગયેલા હતા, પાણી નીકળી જતું હતું એટલે. હાય ગાઈઝ, અત્યારે વાગ્યા છે 3 એટલે અમે સીતાફળ પર પાડવા જવા છે. પેલા વિજયને ચા બનાવીને પીવડાવી દો, પછી સીતાફળ પાડવા જાવ, પછી પાછું વાડીએ જવું છે. આ પીવા ગરમા ગરમ ચાય. ગાઈસ, અત્યારે સંગીતા ભાભી ઘરે જાઉં છું ડેગન ફ્રૂટની દાળ લેવા, ને એક તુલસી રોકડો લેવો છે. સોંપવો છે ઘરે એટલે. શું મસ્તનું છે. તુલસી મૈયા ઉષા કાકીને આવ્યા છે સીતાફળ પાડવા. ઉષા કાકી તો હુતા લાગે છે, હજી તો ઉઠાડવા દો. પાડીને વેવા મચ્છર બહુ કર્યા. હું આ અમારે પાછળ આવી હતી કાળો. હા, આગળ જ રોટલી એને ખવડાવી છે. હવે તો ખાતા શીખી ગયા છે જોકે. હા તો ટેપલા નાના લૂસા નવડાવ્યા હતા આજે બેયને. હા, ટપુરિયાઓ ઝીંકા ઝીંકા જબુરિયાઓ લૂસાઓ ધોડીને થાકી ગયા. હવે હું તાર તો ભાઈ બેઠુડિયો કાકા. હા કાળું, કાલે આમાં મોગરા ખુલશે, હવે જોઈએ કેવા કલરના થાય છે. ડ્રેગન અહીંયા એક વાવ્યું છે. પીળા કલરનું ફૂલ ખુલશે હવે. જો અહીં એક જો ડાળ ફૂટી ગઈ, હવે રોપડા થઈ ગયા. તુલસી મૈયા આમાં જો આ છે ને મોગરો હમણાં નહોતો, હવે એમાં ફૂલ ખીલી ગયા. બહુ મસ્તી કરશે આ ત્યાં. રગો છે રગો, 2 મહિનાનો થયો છે, 2-2.5 મહિના થઈ ગયા છે. કા કાઢું જઈ જતો કેમ કરે જતો ગીજી થાય છે ને. આમ મસ્ત એવું જશે ને. આ કાળવામાં શાંતિ બેઠો છે. રઘુ
ટીણિયું નહીં દીકુ નહીં બેઠું અહીંયા ઝીંગી ઝીંગી કરે છોકરાઓ ઢીંગલી કરે આમાં છોકરો ડાયો છે તો હાલતો નથી બિસાડો આજે કરવાના છે ભરેલા મરચા પેલા લોટને શેકી નાખ્યો છે બાએ પછી એમાં ગરમ મસાલો ધાણા જીરું હળદર ખાંડ લીંબુ એ બધું એડ કરે છે મરચું ખાંડેલું ચટણી માં આવી ગઈ થોડા એવા કોથમીર ઉમેરી દેવાનું હાય ગાઈસ અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો આ વિડીયો અહીંયા એન્ડ કરું છું કાલે મળીએ નવો વ્લોગ સુધી ત્યાં સુધી બાય ગુડ નાઇટ